વલસાડમાં માત્ર 20 મિનિટના વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી મકાન, દુકાન અને ઘરનાળામાં પાણી ભરાયા. વલસાડ શહેરમાં આજે વહેલી સવારે પડેલા માત્ર 20 મિનિટના વરસાદે જ અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી અસરકારકતા સામે પણ સવાલો ઊભા થયા છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તાઓ, ઘરનાળાઓમાં તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડના નાના તાઈવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં તેમજ ચાઇનીઝ વાનગીની હોટલમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે નોકરી ધંધા માટે નીકળેલા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે કેટલાક 2 ચક્રીય વાહન રસ્તા વચ્ચે જ બંધ પડી જતા વાહન ચાલકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસા પૂર્વે વરસાદી પાણીનો નિકાલ માટે તંત્ર દ્વારા સાફ સફાઈ અને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિના પગલે શહેરના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર પાસે માંગણી કરી છે.